હિંમતનગર તાલુકાની રાયપુર પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચે થયેલો વિવાદ અને બદલીઓનો મામલો હવે ગરમાયો છે। શિક્ષક વચ્ચે વારંવાર થતા ઝઘડાઓને લઈને 4 મહિના પહેલા જ ગ્રામના લોકોએ શાળાને તાળું મારી દીધું હતું। આ શિક્ષકોની બદલીઓની માંગ કરી હતી, જેમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એક મહિલા અને એક પુરુષ એમ 2 શિક્ષકોની બદલી કરી દેવામાં આવી છે। જોકે હવે શનિવારે મનોજભાઈ પટેલ નામના શિક્ષકની બદલી રદ કરવા માટે ગ્રામજનોએ ફરી એકવાર શાળાને તાળું મારી દીધું હતું। ત્યારે આ વાતને લઈને આજે તાલુકા શિક્ષણ અધિકારી સહિતની ટીમ રાયપુર શાળામાં પહોંચી ગ્રામજનોના જવાબો લીધા હતા। જોકે મનોજભાઈ નામના શિક્ષકને ફરીથી સ્કૂલમાં મૂકવામાં આવે તેવી માંગણી ગ્રામજનોએ કરી છે। તાલુકા શિક્ષણ અધિકારીએ સ્કૂલની મુલાકાત લીધી હોવા છતાં ગ્રામજનો પોતાના તમામ બાળકોને ઇકોમાં બેસાડી જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે નીકળી ગયા હતા। જે કેસવી ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। હું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હિંમતનગર રાયપુર પ્રાથમિક શાળામાં ગત શનિવારે તાળાબંધી થઈ છે એ બાબતે જાણ થતાં આજરોજ હું અને અમારા 2 તાલુકાના કેળવણી નિરીક્ષક શ્રીઓ પ્રકાશભાઈ અને રાકેશભાઈ ગામ લોકોની વાત અને તાળાબંધી બાબતે શાળામાં મુલાકાત લીધી છે। મોટાભાગે ગામ લોકોને એવું કહેવું થાય છે કે ભાઈ એસએમસીની રચના અમારી હાજરી વગર કરવામાં આવી છે અને જે એસએમસી સભ્યો છે એમણે અગાઉની તપાસમાં જે નિવેદનો આપ્યા અને તપાસ અધિકારીઓએ જે રજૂ કર્યું અને ગામ લોકોની અગાઉની ઘણી બધી રજૂઆતોના કારણે વડી કચેરીથી 2 શિક્ષક મિત્રોના બદલી કરવામાં આવી છે। એમાં એક ગીતાબેન પટેલ છે, એક મનોજભાઈ છે। સૌ પહેલાં ગામ લોકોએ તમામ સ્ટાફની બદલી કરવા માટે રજૂઆત કરેલી અને ત્યારબાદ બીજી વખતની ઘટના જે પ્રાર્થના સંમેલનમાં ગીતાબેનને બેસવાથી થઈ, ત્યાર પછી બીજી વખતથી જે રજૂઆતો થઈ એમાં મોટાભાગની એસએમસીએ બંને શિક્ષકોને બદલી કરવા માટેના નિવેદનો આપેલા અને ગ્રામજનોને અમે સાંભળેલા। ગ્રામજનોને મોટે ભાગે ગીતાબેનની બદલી કરવા માટેનું નિવેદન હતું। એ બધું જ અમે ડોક્યુમેન્ટ્સ તપાસ અધિકારી તરીકે આપેલું અને એ આધારે બદલી થવા પામી છે। અને મુખ્ય બાબત જો અત્યારે કહીએ તો એસએમસીની રચના બાબતે જે રજૂઆત છે ગામ લોકોની કે કાયદેસર નથી કરવામાં આવી, તે બાબતે પણ ઘટતું થવું જોઈએ। મનોજભાઈ પાછા લાવવા માટે પણ ગામ લોકોની રજૂઆત છે તો અમે આગલી વડી કચેરીએ પહોંચાડીશું અને નિવેદન ગામ લોકોને એ છે અમારું તપાસ ટીમ તરીકે કે ગામના બાળકોને ભણાવો, તાળાબંધી ન કરો, તમારું નિવેદન છે તે અમે પહોંચાડીશું। હા, કેટલુંક મુદત એવી આપો કે ભાઈ આટલા સમયમાં તમે વડી કચેરીથી નિર્ણય લેવાય તો અમારી રજૂઆત છે એવું કહેશો તો અમે એ પહોંચાડીશું, પણ હાલ તાળાબંધી ન કરવા અમારી વિનંતી છે। રતિલાલ ડેડાભી। શનિવારના દિવસે જે અમે તાળાબંધી કરી એ નિમિત્તે તપાસ અધિકારીઓ અમારી સ્કૂલમાં આવે છે, તો અમારો મુદ્દો એ હતો કે મનોજભાઈ શિક્ષકની બદલી કરવામાં આવી છે, એમને પાછા લાવવામાં આવે। પણ આ સાહેબોના આગળ અમે આ મુદ્દો મૂક્યો તો તપાસ અધિકારીઓએ એ મુદ્દાને સાઈડમાં મૂકી દીધો અને એસએમસી કમિટીની વાત મૂકી દીધી છે કે એસએમસીની સમિતિ તમે કાયદા વિરોધ બનાવી છે, એવા મુદ્દા બાદ મૂકી દીધા છે અને અમારો જે મુખ્ય મુદ્દો છે મનોજભાઈ શિક્ષકને પાછા લાવવાનો એ એમને સાઈડમાં મૂકી દીધો છે। એટલા માટે અમે એક જ વાત કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી મનોજભાઈ શિક્ષક પાછા આ શાળામાં નહીં આવે ત્યાં સુધી અમારા બાળકો ભણવા પણ આવવા માગતા નથી અને શાળામાં એ નહીં આવે અને તાળાબંધી ચાલુ રહેશે। મનોજભાઈ સાહેબ 17-18 વર્ષથી અહીં રાયપુર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। 2 વર્ષથી ગીતાબેન આવ્યા પછી આ શાળામાં શિક્ષકો સાથે ગીતાબેનનો ઝઘડો વધવા લાગ્યો। આ ઝઘડો ગામમાં વાલીઓ સુધી પહોંચવા લાગ્યો, એટલે ગામના બાળકો શાળામાં આવે એટલે ગીતાબેન અને શિક્ષકોનો ઝઘડો જોઈને ઘરે જઈને વાતો કરતા હતા કે આમ ગીતાબેન આમ કરે, ગીતાબેન આમ કરે। એની અસર બાળકોના ભણતર ઉપર પડતી હતી, એમના ભણતર ઉપર પડતી હતી। એટલે આ રોજ શાળામાં બાળકો જોવે ઝઘડો એટલે એમના સંસ્કાર એ જેવું વર્તન કરે એવું વર્તન છોકરો શીખે। એટલે ઘરે આવીને બાળકો એવી વાતો કરે એટલે અમને એવું ગમતું નથી અને મનોજભાઈ સાહેબ નિર્દોષ છે, એમને
ખોટી રીતે એમને આ સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને બદલી કરવામાં આવી એમની અને આચાર્યની ફરજ એમને સરસ રીતે બજાવી છે. અમારું એટલું નિવેદન છે કે એ સાહેબ પાછા આ શાળામાં આવે અને આ શાળાનું સંચાલન સારી રીતે કરે એવી અમારી નિમ્ર વિનંતી છે. સાહેબની બદલી કરવામાં નહીં આવે તો આગળની રણનીતિ શું હશે? સાહેબની બદલી કરવામાં નહીં આવે તો આ શાળામાં તારું મારવામાં આવશે. અમારા બાળકો શાળામાં આવશે નહીં. શું નામ? મકવાના જાડેજા નીલમ.